કે જે જહાજ પકડ્યું હોય કે કોઈ વ્હીકલ પકડ્યું હોય કે લોકોના ઘર કે સીઝ કર્યા કે નહીં. આ કચ્છના જે આંકડા આપ્યા ને એમાંનું એક આંકડો હું તમને આપવા માંગુ છું કે જે ડ્રગ્સ જે ઘરમાંથી બરામદ થયું એ ઘર પર દાદાનું બુલડોઝર ચાલ્યું, પોલીસ સ્ટેશન બન્યું અને 2-3 દિવસમાં હું એનું લોકાર્પણ કરવા જવાનો છું. તમે બી મારી જોડે જોડાજો. બરાબર છે. ગુજરાત એ પહેલું એવું રાજ્ય છે જેને ઓડિશાની અંદર માનનીય અધ્યક્ષશ્રી સૌથી મોટો ડ્રગ્સનો એટલે કે ગાંજાનો વેપારી જે પાંડી બ્રધર્સ તરીકે ઓળખાય છે. આપણે જે ટોપ ટુ બોટમ એન્ડ બોટમ ટુ ટોપનું જે ઇન્વેસ્ટિગેશનની જે આપણી પોલિસી છે એનો ફાયદો શું છે એ સમજવું હોય તો એ કેસને જોવો ખૂબ જરૂરી છે. ગુજરાત પોલીસ અને ઓડિશા STF સાથે મળી આ પાંડી બ્રધર્સની 7થી વધારે લક્ઝરિયસ ગાડીઓ, એના મોટા મોટા મકાનો, ફાર્મ હાઉસ આ બધું જપ્ત કર્યું માનનીય અધ્યક્ષશ્રી. અને થોડાક સમયની અંદર એનું ઓક્શન થવાનું છે. એ ઓક્શનથી મળેલી રકમ આપણા દેશના સામાન્ય નાગરિકોના ઉપયોગમાં આવવાનું છે.